મારા વિશે એટલો મારો વિરોધ કર્યો, કોણે કર્યો એ એટલી બધી મને ખબર નથી, પણ જેને પણ કર્યો એક ભાઈએ તો તમને ખબર છે કેટલા સુધી, કેટલી હદ સુધી મને મારી સાથે બોલ્યો તો, મારા વિશે બોલ્યો તો. પણ ગમે તેમ એ સમાજનું છે એટલે મેં તો એ ભાઈને માફ કર્યો છે, બરાબર. પણ આપણા સમાજના પણ ઘણા લોકોને દુઃખ લાગ્યું હતું. મેં કોઈને કીધું નતું કે ભાઈ તમે વિડીયો બનાવીને પેલા સામેવાળાના વિરોધ વિડીયો બનાવો, મેં કોઈને નતું કીધું. પણ જે કલાકારે જે આપણા ઠાકોર સમાજના બધા યુવા મિત્રો છે એમને લાગ્યું કે અમારા સમાજના આટલા મોટા કલાકારને આવા માણસો કોઈ કેવી રીતે કહી જાય, એમને દિલમાં લાગ્યું અને એમણે દિલથી વિડીયો બનાવે છે. મેં કોઈ કલાકાર કે કોઈ આપણા ચાહકને મેં કીધું નથી કે તમે વિડીયો બનાવો, એમની જાતે એમને દિલને લાગ્યું એટલે વિડીયો બનાવ્યો હતો. અને જો પેલા ભાઈના માફીના વિડીયો આવશે તો બધાને હું વિનંતી કરીશ કે તમે પણ બધા વિડીયો ડિલીટ કરી દેજો. તો આ એક સામાન્ય મુદ્દો હતો, એને મારું નામ બગડે એટલા માટે આ કાવતરું જે પણ જેણે કર્યું છે એને. પણ તમે બધા છો મારી સાથે જ છો, આખો સમાજ મારી સાથે છે એટલે મને કોઈ ચિંતા નથી. રાજકારણની વાત રાજકારણમાં રહી, માં તો મારા સમાજની વાત હતી, મારા ચાહકોની વાત હતી, એટલા માટે મેં વાત રજૂઆત કરી હતી, વિનંતી કરી હતી, મેં કોઈ ઓર્ડર નતો કર્યો. એટલે આપ સૌના માધ્યમથી પણ આ વાત ત્યાંના બધા લોકોને જે લોકો ગેરસમજ થઈ છે એમને પહોંચે. અમારા જે લાઈવ થઈ રહ્યું છે એમાં પણ જોશે ને જમાવટ નામની યુટ્યુબ ન્યૂઝ ચેનલ છે, એમાં પણ મેં ઇન્ટરવ્યુ આપ્યું છે. તમે ચોક્કસ જોજો ને તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જણાવજો. ભલે.